મિત્રો, આપ સૌ જાણો છો કે સોમનાથ મંદિર ગીર સોમનાથમાં છે. એ મંદિરની નીચે 3 માળનું બૌદ્ધ ગુફાઓના પુરાવા પુરાતત્વ વિભાગને મળ્યા. તો એ એક બહુ મોટા સમાચાર છે આપણા માટે. તમે જુઓ ને તો છાપામાં વધારે નથી એવું, પણ જે આવ્યું છે એ આપણા માટે ઘણું છે. તો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આદેશથી પુરાતત્વ વિભાગે તપાસ કરી અને 32 પાનાનો રિપોર્ટ આપ્યો હતો. અને એ રિપોર્ટની અંદર લખેલું છે કે એ સોમનાથ મંદિર છે એમની નીચે વિશાળ બૌદ્ધ વિરાસત પડી છે. તો સ્વાભાવિક છે કે દેશના જે મૂળ નિવાસી છે એ લોકોને આખા દેશમાંથી થાય કે ના, અમારું તો આ તો અમારી વિરાસત છે. ઓબીસી, એસસી, એસટીના જે મિત્રો છે, જાગૃત લોકો, તો એમને આમાં રસ જાગ્યો કે ભાઈ જે જગ્યા આપણી છે તો એ જગ્યા તો આપણા સમાજને જગાડવું પડશે. એટલે બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક અને ભારત મુક્તિ મોરચો દ્વારા એ પ્રથમ વખત તારીખ 25 ફેબ્રુઆરી 2024ના રવિવારના રોજ એક વિશાળ રાજ્યસ્તરીય પ્રથમ બૌદ્ધ ધમ્મ પરિષદનું આયોજન કર્યું. એસસી, એસટી, ઓબીસી પાટીદાર, ક્ષત્રિય મૂળ નિવાસીઓને એમાં આવવા માટે આમંત્રણ હતું. તો એ ધમ્મ પરિષદનો વિષય હતો કે મંદિર નીચે છે એ બૌદ્ધોને કેમ સોંપવામાં નથી આવ્યું. આજે એક સ્ટ્રક્ચર છે એ પુરાતત્વ વિભાગનો વૈજ્ઞાનિક રીતે એ લોકોએ તપાસ જોયું કે આપણું વિરાસત છે અંદર. તો એ કાર્યક્રમનું ત્યાં આયોજન કર્યું. એ કાર્યક્રમનું આયોજન બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક અને ભારત મુક્તિ મોરચો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલું. તો આ કાર્યક્રમની અંદર ઘણા બધા મહેમાનો તરીકે આમંત્રણ આપ્યું હતું જે લોકોને ત્યાં હાજર રહેવા માટે. એના ઉદઘાટન તરીકે હતું પુરુષોત્તમભાઈ એમ સોલંકી, પ્રમુખ વણકર સમાજ ટ્રસ્ટ પ્રભાસ પાટણ, પછી પ્રમુખ અતિથિ ભંતે પ્રજ્ઞારત્ન થેરો. આ ઉપરાંત તમે જુઓ છો ને તો આ બધા જે સ્ક્રીન ઉપર બધા મહાનુભાવો જો આપણે બૌદ્ધિસ્ટ લોકો છે, બાબા સાહેબના અનુયાયી છે, તો એ મિત્રો ત્યાં હાજર એમાં મહેમાન તરીકે રાખ્યા હતા. અને કાર્યક્રમનું જે અધ્યક્ષ સ્થાન છે ને એ પ્રોફેસર ડોક્ટર વિલાસ ખરાત, એ રાષ્ટ્રીય પ્રભારી છે બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક નવી દિલ્હી, અને એમના અધ્યક્ષ સ્થાન નીચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. હવે તમે જુઓ તો સતત છાપાની અંદર કે ભાઈ આ તો ભારતની જ્યાં જ્યાં ધરતીમાં ખોદકામ થાય છે જૂનું, તો એ કણકણમાં બુદ્ધ જ મળે છે. તો સોમનાથ મંદિરની નીચે આ 3 માળનું જે વિશાળ બુદ્ધ વિહાર, સ્તૂપ ને ગુફાઓ ને બધું છે, તો એ વિશે આપણા લોકો દરેક લોકોએ જાણવું પડશે ને. તો એ કાર્યક્રમ છે ને એ ન થાય અને આપણા લોકોએ જે જગ્યા હોલ રાખ્યા ભાડે અને એને અટકાવવા માટે એટલા બધા લોકોએ પ્રયત્ન કર્યા કે વાત પૂછો. એ અટકાવવા માટે જ્યાં જ્યાં ડિપોઝિટ ભરી અને પૈસા ભર્યા છતાં એ કેન્સલ કરવામાં આવ્યું. તો ક્યાંય જગ્યા ન મળી તો છેલ્લે જે જિલ્લા સેવા સદન છે ગીર સોમનાથ, એના પટાંગણમાં તે ત્યાં એક કાર્યક્રમ થયો, પણ એ કાર્યક્રમ બહુ સારો હતો અને વિશાળ સંખ્યામાં ગુજરાતભરમાંથી જે બુદ્ધ અને બાબા સાહેબના અનુયાયીઓ ત્યાં ભેગા થયા હતા અને એ કાર્યક્રમ ત્યાં પછી એ લોકો આયોજન કર્યું. આપ સૌ જાણો છો કે 14 ઓક્ટોબર 1956ના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની પોતે દીક્ષા લીધી અને 2 દિવસમાં આશરે 10 લાખ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. અને બાબા સાહેબે
એ દીક્ષા લીધી ને ત્યારે જ 22 પ્રતિજ્ઞા આપી હતી. અને એ આપણા સમાજને, દેશના કચડાયેલા ડિપ્રેસ્ડ ક્લાસ જે છે એને, જે આજને આપણે ઓબીસી SC ST સમાજ કહી શકીએ, તો એમને એક સંદેશ આપ્યો કે માનવતા ભરું જો જીવન જીવવું હોય અને માનવી અધિકાર, હક ને એ અમને કોઈ રોકી ન શકે એવું જીવન જીવવું હોય તો જે ભગવાન બુદ્ધે માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે પ્રેમ, દયા અને કરુણાનો જે માર્ગ આપ્યો છે એ માર્ગ ઉપર આપણે ચાલવું પડશે. ડોક્ટર બાબા સાહેબે, તો આપ સૌ જાણો છો કે 1932-35 એમણે જાહેરાત કરેલી કે હિન્દુ ધર્મમાં હું જન્મ્યો હતો એ મારા હાથની વાત નહોતી, પણ હું હિન્દુ ધર્મમાં મરીશ નહીં. તો એ ડોક્ટર બાબા સાહેબે મળતા પહેલા પણ આપ સૌ જાણો છો કે 14 ઓક્ટોબર 1956 દીક્ષા લીધી અને 6 ડિસેમ્બર 1956 રોજ એનું અવસાન થયું. તો બાબા સાહેબે આ એમના બાબા સાહેબના ઓરિજિનલ ફોટા છે કે આપણા સમાજને આદેશ આપ્યો. 22 જે પ્રતિજ્ઞા આપી હતી ને એમાં પહેલી પ્રતિજ્ઞા, કે જે બૌદ્ધ દીક્ષા લીધી કોણ હતા? તો બધા હિન્દુ ધર્મના માનવા વાળા હતા, મુસ્લિમ કોઈ નહોતા, ક્રિશ્ચિયન નહોતા. તો એ બૌદ્ધ ધર્મમાં આવશે તો જે જૂની એની માન્યતાઓ એ દૂર થશે તો એ બુદ્ધને માની શકશે ને. કે હિન્દુ ધર્મની જે માન્યતાઓ છે અને બૌદ્ધ ધર્મ, એ બેમાં 180 ડિગ્રીનો તફાવત છે. એટલે ડોક્ટર બાબા સાહેબે 22 પ્રતિજ્ઞા આપી, એમાંની પહેલી 8 પ્રતિજ્ઞા તમે જુઓ ને તો એ આ બધું જે જૂનું મગજમાં ભરેલું છે એ જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી બુદ્ધ દાખલ નહીં થઈ શકે બુદ્ધની વાત. એટલે પહેલી જ પ્રતિજ્ઞા હતી કે હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ઈશ્વર માનીશ નહીં અને તેમજ તેની પૂજા કરીશ નહીં. એની બીજી પ્રતિજ્ઞા હતી હું રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં તેમજ તેમની પૂજા કરીશ નહીં. તો આ કાર્યક્રમ ખૂબ જાહેરાત કરવામાં આવી હતી. તો દેશની અંદર જે મનોવાદી તાકાતો છે એ લોકો તો રોકવાની કોશિશ કરે, એ સમજાય, કેમ કે એમની જે ધર્મના નામે બ્રાહ્મણવાદી, હિન્દુ ધર્મ નામે જે ધર્મના નામે ધંધો કરે છે એટલે એ બંધ થાય. જેટલા લોકો બૌદ્ધ માર્ગ ઉપર આ ચાલવાનું શરૂ કરે તો એ એટલા ઓછા થાય એના ધંધામાંથી. તો એ તો રોકવા કોશિશ કરે, પરંતુ દલિત સમાજના કહેવાતા સામાજિક, રાજકીય કાર્યકરો અને આગેવાનો એ જે પોતાની જે મૂળ પોતાની વિરાસત બચાવવાને બદલે આ કાર્યક્રમ અટકાવવા કોશિશ કરી અને એમાં સફળ પણ રહ્યા. તો આ કાર્યક્રમના વિરોધી કોણ? આપણા જ ભાઈઓ કે જેના કાર્યક્રમ અટકાવવા માટે કોશિશ કરી. કોણ આ મહાનુભાવ કોણ છે? એમને પણ આપણે ઓળખવા પડશે ને, અને એમને પણ સમજાવવા પડશે કે આજે જે પણ 5-50 જણા લોકો વિરોધ કરતા હોય તો એ સાચી વાત આપણે જેને સમજાવશું તો કદાચ એ પણ ભવિષ્યમાં વિરોધ નહીં કરે અને આપણી સાથે કરશે. અત્યારે કદાચ એની અજ્ઞાનતાવશ કે જે કહીએ એના માટે આપણે કોઈ ખરાબ શબ્દ તો નથી વાપરતા, એમ જ માનશું કે અજ્ઞાન લોકો છે. જો બાબા સાહેબના સાચા અનુયાયી હોય તો જે બાબા સાહેબનો આદેશ છે કે તમે આ ધર્મ, આ માર્ગ ઉપર ચાલો, એ બાબા સાહેબના આદેશ પર અને જે બાબા સાહેબ જે આપણી વિરાસત છે તો એને પણ ઓળખવા પડશે ને આપણે. તો આ કાર્યક્રમને આપણા કાર્યકરો જે કંઈ હોય એ આ જે મહાનુભાવો છે જેમણે રોકવાની કોશિશ કરી અને એને સમજાવવા પડશે કે આ કાર્યક્રમ તો આપણો છે. તો એ કાર્યક્રમ રોકવા માટે જેમણે પણ કોશિશ કરી એ તમામ મિત્રોને સદબુદ્ધિ મળે અને એમના જે કંઈ સાથે જોડાયેલા આપણા લોકો હોય એમને સમજાવે. ભારત મુક્તિ મોરચાના કાર્યકર મહેશભાઈ વાજા એ કોણ મિત્રો હતા એ વિશે વાત કરે છે. આપણે મહેશભાઈ વાજા શું બોલ્યા ને એ થોડુંક જાણીએ. એનો એક વિડીયો છે. उसी कार्यक्रम को 1.5 महीने से पहले हमने जगह के लिए जहां जाना चाहिए था वहां गए. मैं अभी आपको कहां गए, कैसी पर्ची दी,
वहां का जो भाड़ा था वो एडवांस में हमने भाड़ा दिया। 2 दिन के बाद हमें कॉल आता है, मैं पूरा नाम के साथ आपको बताऊंगा, क्यों कि हम जो बात हमारे लोगों को सच्चाई बताने वाले थे, जो हम परिषद करने वाले थे, हमारे राष्ट्रीय अध्यक्ष विलास खराड़ सर के अध्यक्षता में जो कार्यक्रम करने जा रहे थे, तो 2 दिन के बाद कॉल आता है कि भाई ये कार्यक्रम यहाँ नहीं होगा और जो हमने आपको लेटर दिया है वो लेटर हम वापस लेते हैं। हमने समझा अगर हमारे पास 22, 25, 30 दिन है तो ठीक है, दूसरी जगह पे जाएंगे। तो हम वणकर समाज ट्रस्ट के पास आए, उसी को जाकर हमारी बात रखी, उन्होंने हमने लेटर दिया कि आप अपना कार्यक्रम यहाँ कर सकते हो। तो ठीक है, चलो हमें जगह तो मिल गए हैं, तो हम आने वाले समय में 25 फरवरी को कार्यक्रम करेंगे। फिर वो सब काम आ गया। 16 तारीख को हम जब गिर सोमनाथ जिला के जो भी कार्यकर्ता बुद्धिस्ट इंटरनेशनल नेटवर्क के थे और हमारे जो कार्यकर्ता गुजरात स्टेट लेवल के थे, उसके साथ बातचीत हुई, श्री परमार साहब के साथ बातचीत हुई, किशोर साहब के साथ बातचीत हुई कि भाई आप लोग परमिशन के लिए कब जा रहे हो। तो साथियों, परमिशन के लिए एक फॉर्मूला होती है, जो लेटर देता है उन्हीं का आधार कार्ड या चुनावी कार्ड की जरूरत पड़ती है। तो वो जिम्मेदारी मुझे बुद्धिस्ट इंटरनेशनल नेटवर्क जिला प्रभारी के तौर पर महेश वांजा मुझे दी गई थी। तो हम साथ में गए, डिप्सी भाई सभी वगैरह देकर वहां गए और उसके साथ मीटिंग बोली कि भाई आपने जो लेटर दिया था उसी लेटर को, अरे संगठन का पेज तो उसके पास, आपको के पास उस लेटर के साथ आपका एक आईडी प्रूफ देना पड़ेगा, आधार कार्ड देना पड़ेगा, चुनावी कार्ड देना पड़ेगा, ड्राइविंग लाइसेंस देना पड़ेगा, जो भी ये भारत सरकार ने हमारे लिए जो प्रूफ रखा है वो देना पड़ेगा। तो उसने कहा हमको कि भाई हम ये नहीं अब देंगे। तो हमने सोचा भाई क्यों नहीं देंगे आप, तुम्हें क्या दिक्कत आई है। तो कहने लगे कि मेरे पे दबान आया है, इस हिसाब से मैं ये चीज नहीं दे सकता और मुझे माफ करना और लेटर में फाड़ देता हूं। साथियों, हमें कार्यक्रम करना था, इसलिए उसके साथ बहस में नहीं पड़े। हमने सोचा ठीक है, अभी भी हमारे पास 10 दिन है, हम किसी और जगह ढूंढते हैं। तो इसी गिर सोमनाथ जिले में प्राची जो है वहां एक धम्मवाड़ी है, जो धम्मवाड़ी बनी हुई है वो पूरे समाज के पैसे से बनी हुई। हमें जो अपने समाज में जो बताना चाहते थे, जो धम्म परिषद रखा था, वो बात भी उसी वाड़ी में करेंगे, चलो ठीक है। तो हमारे 4 कार्यकर्ता उधर गए, जाकर जिसको फोन करना था उसको फोन किया, तो वहां चौकीदार था, चौकीदार के साथ बातचीत करवाई कि भाई ठीक है, आप उनके पास से जो हमारा हॉल का भाड़ा जो लगता है 2500 रुपया लगता है, वो 2500 रुपया लेकर इन लोगों को पहुंच दी जाए, पहुंच दे दिया जाए। तो हमारे कार्यकर्ता ने वहां गए, उन लोगों के पास जाकर उसको बात बताई कि हमें एक धम्म परिषद का कार्यक्रम करना है 25 फरवरी को दिन। तो वहां जो बातचीत हुई उसके साथ उसने हमारे पास से 2500 रुपया लिया और हमको पहुंच दिया। पहुंच देकर हम 25 तारीख को हो जाएगा। तो साथियों, इसी तरह फिर से दबाव किया उसके ऊपर और बहुत सारी लंबी सारी बात करके इन लोगों ने इकट्ठा होकर आवेदन पत्र दिया, सोशल मीडिया पे एक पोस्ट निर्माण की कि जो जगह दी थी वो जगह हमारे अपनों के लिए काम में लगाने की चीज थी, किसी और कार्यक्रम को देने की अनुमति हम नहीं दे सकते। तो कलेक्टर साहब को आवेदन पत्र दिया, उस हिसाब से आईबी ने, जो प्रशासन में जो लोग हैं, उन लोगों ने हमारा कार्यक्रम होने नहीं दिया। तो जिन लोगों ने हमारा कार्यक्रम रोकने का प्रयत्न किया है उसी का मैं लिस्ट आपको सुनाऊंगा, आप सुनिएगा। क्यों कि अब हमारा में भी बाबू जगजीवन राम निर्माण हो गए हैं, हमारे में
बाबू जगजीवन राम निर्माण हो चुके हैं। हमें तो ऐसा लगता था कि ये बुद्धि की बात कर रहे हैं, शायद उसके बाद हमें साथ देने के लिए साथ कंधे से कंधा मिलाकर काम करेंगे, मगर हमें तब पता चला कि ये सिर्फ दिखावा कर रहे हैं, काम किसी और का कर रहे हैं। तो साथियों, ऐसे दुश्मन ने जो तैयार किए हुए लोग हैं, इनसे हमें बचना चाहिए। तो आप जरूर इस बात की नोंद लेंगे, आने वाले समय में हम नाम बताओ, नाम बताओ। हाँ, नाम बताता हूँ मैं, वो फुल टाइम जी। पार्टी के भी नाम बताओ। हाँ जी, कौन सी जिले के वो भी बताओ। चेतन जी, पूरा लिस्ट आपको दिया था, आ जाओ। तो हमारा फुल टाइमर यहाँ पर जो है चेतन गोयल जी, वो पूरा नाम देंगे, पूरा लिस्ट बताएंगे। हाँ, बताओ तो सभी को नाम बताओ। तो मैं यहाँ से बोलता हूँ, गुजराती में लिखा हुआ है, मैं मेरी बात गुजराती में ही रखूंगा। हाँ सर। તો અહીંયા એવા વોટ્સઅપના એક મેસેજ ઉપર જે પૂરું નામ આવ્યું છે તમને સંભળાવું છું। નીચે મુજબના લોકો બૌદ્ધ કાર્યક્રમનો વિરોધ કરે છે, બૌદ્ધ ધર્મ પરિષદનો કાર્યક્રમનો વિરોધ કરે છે। પ્રવીણભાઈ રાણાભાઈ આમહેડા જે બીજેપીના કાર્યકર્તા છે, મનસુખભાઈ ભીખાભાઈ ગોહેલ જે કોંગ્રેસના કાર્યકર્તા છે, ગિરીશભાઈ જેઠાભાઈ ભજગોતર જે બીજેપીના કાર્યકર્તા છે, पिठाभाई सिद्धिभाई आमहेड़ा बीजेपी ना कार्यकर्ता छे, अर्जनभाई भजगोतर ते पण बीजेपी ना कार्यकर्ता छे, लक्ष्मणभाई राणाभाई आमहेड़ा ए पण बीजेपी ना कार्यकर्ता छे, मनसुखभाई नथुभाई मकवाणा ए कांग्रेस ना कार्यकर्ता छे, पछी मनसुखभाई लक्ष्मणभाई बांभणिया, हीराभाई हामाभाई माकड़िया ए पण बीजेपी ना कार्यकर्ता छे, महेशभाई करसनभाई राठौड़ ये पण बीजेपी ना कार्यकर्ता छे, मनसुखभाई जेठाभाई भजगोतर ये कांग्रेस ना कार्यकर्ता छे, देवाभाई लक्ष्मणभाई बामणिया ये बीजेपी ना कार्यकर्ता छे, जेठाभाई एभाभाई वाला ते कांग्रेस ना कार्यकर्ता छे, वजुभाई लालजीभाई गोहेल तेमज जयंतीभाई भीमाभाई जादव, बालूभाई पीठाभाई मकवाणा बीजेपी ना कार्यकर्ता, लक्ष्मणभाई गोविंदभाई मकवाणा तेमज विनयभाई हामाभाई राठौड़ बीजेपी ना कार्यकर्ता तेमज राजेशभाई सामंतभाई भजगोतर आरएसएस यानी कि बीजेपी, कालाभाई गांगाभाई पातळ અને કેપી બાંભણિયા આ તમામ લોકોએ આ કાર્યક્રમનો વિરોધ કરી અને બીજું સુત્રાપાડા તાબાના જે પોતાને પટેલ કહે છે અને એણે મારી પાસે જે વાતો કરી છે એ હું ક્યારે તમને સંભળાવીશ। તો એમાં પણ છે અને એક આવેદન પત્ર આપ્યું એમાં પણ એના નામ છે, એ નામ તમારી સામે રજૂ કરું છું। જયસિંહભાઈ બી પટેલ, અરસીભાઈ બી ચાવડા, પછી ચાવડા માનસિંહભાઈ, પછી પ્રતાપભાઈ બી ચાવડા, રામભાઈ આર વાણવી, આ બધા દલાલોનો હું તમારી સામે લિસ્ટ બોલી રહ્યો છું અને આ બધા જ આના મોબાઈલ નંબર આપવામાં આવશે। पूरा भारत माथी जे मारा बहुसंख्यक लोको ए तमामे ने कॉल करी शांतिपूर्ण विनंती करी અને પૂછવાનું છે। हाँ, मैं जो भी यहाँ गुजराती में जिन जिन लोगों को मैंने नाम दिया है वो पूरा आप अपने व्हाट्सएप पर हिंदी में लिखकर उसका मोबाइल नंबर भी देंगे, वो मोबाइल नंबर भी डालना है और पूरे भारत के लोगों को हमें बताना है कि भाई इन लोगों ने हमारा कार्यक्रम रोका। तो आप जरा उससे पूछिए, आप इस हाल में भारत में कौन से बुद्धे के मूवमेंट के साथ जुड़े हुए हो? हाँ, ये जो कार्यक्रम होने जा रहा था वो कार्यक्रम कौन से बुद्धे के साथ का था और आप कौन से बुद्धे के साथ जुड़े हुए हो? तो मैंने एक बात मैं आपको बता देता हूं कि साथियों, ये बात चौकस उसके साथ करना और पूछना। आप तर्क के साथ जो बुद्ध ने बात कही, बहुजन हिताय बहुजन सुखाय अतानु हिताय लोकानुकंपाय आदि कल्याण मध्य कल्याण અને અંત કલ્યાણની જે બુદ્ધાએ વાત કરી છે, क्या उस बुद्धा के साथ आप हो या नहीं हो? तो अवश्य ये चिंतन करने का विषय है। आप ध्यान रखोगे और इनको फोन करके बताओगे। મિત્રો, મહેશભાઈની વાત તમે સાંભળી ને, ભવિષ્યની અંદર
આપણા લોકો સતત આવા કાર્યક્રમો, પૂરા ગુજરાતના લોકો આવા કાર્યક્રમ કરશે. ખાસ કરીને ગુજરાતમાં સૌથી મોટી વસ્તી ધરાવતા કોળી સમાજને એક વિનંતી કરું છું કે આપણા ઈષ્ટદેવ કોળી માતાના દીકરા તથાગત ગૌતમ બુદ્ધની જે ભવ્ય વિરાસત સોમનાથ મંદિરની નીચે છે, તો એ આપણી વિરાસત છે. કોળી સમાજ, ઓબીસી સમાજ, SC ST, દલિત આદિવાસી સમાજના તમામ મિત્રોને વિનંતી કે આપણી વિરાસત બચાવવા માટે ભવિષ્યમાં જે પણ સંસ્થાના કાર્યકરો આવું કાર્યક્રમનું આયોજન કરે તો એમાં આપણે બધા સૌ સાથે રહી અને એને સપોર્ટ કરશું અને આપણી વિરાસત બચાવવા માટે આપણે જે કાંઈ સહયોગ આપવો પડે એ સહયોગ આપશું, જ્યાં જ્યાં આપણી પોતાની વિરાસત છે. બીજે ક્યાંક કોઈ મસ્જિદ નીચે એક નાનું એવું મંદિરનું કંઈક નાનું એવું એક ભાષણ પણ મળ્યું હોય તો આખા દેશમાં બબાલ મચી જાય છે. તો અહીંયા તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આદેશથી જ્યારે એનો તપાસ કરવામાં આવી તો IIT કાનપુર અથવા તો અને આ પુરાતત્વ વિભાગના એ લોકોએ આધુનિક સાધનોના મદદથી આનું સંશોધન કર્યું. તો એ જાણવા મળ્યું કે ત્યાં તો બૌદ્ધ વિહાર છે નીચે. તો એનો મતલબ એમ થયો કે જ્યારે પણ એ બૌદ્ધ વિરાસત ને તોડીને એના ઉપર આ બધું સોમનાથ મંદિર બન્યું હશે અને એ બૌદ્ધ વિરાસત ખતમ કરવા માટે બન્યું હશે એમ જ માની શકાય ને. એનું કારણ કે જો એ મંદિર બનાવવા માટે તો એમને ઘણી જગ્યા હતી ને આજુબાજુ સોમનાથ દરિયા કિનારે, પણ એમને સ્પેશિયલ બૌદ્ધ વિહાર ઉપર બનાવ્યું. એનો મતલબ કે ભૂતકાળમાં ત્યાં સોમનાથ વિસ્તારમાં કોણ રહેતું હોય? આટલો મોટો બૌદ્ધ વિહાર હોય તો સ્વાભાવિક છે કે આપણા જે પૂર્વજો એ તથાગત ગૌતમ બુદ્ધના જે માર્ગ એને માનવા વાળા હોય અને એ માર્ગ ઉપર ચાલતા હોય એ જ લોકો હોય ને. તો એ એમની વિરાસતને લોકો ભૂલી જાય એને ખતમ કરવા માટે બ્રાહ્મણવાદી મનુવાદી લોકોએ એ બૌદ્ધ વિહાર ઉપર આજે સોમનાથનું મંદિર બનાવ્યું. પરંતુ ગૌતમ બુદ્ધના એક શબ્દો યાદ આવે છે કે સૂર્ય, ચંદ્ર અને સત્ય એને ક્યારેય છુપાવી શકતું નથી. તો એ આજે આપણને ફરીથી યાદ અપાવે છે. તો ફરીથી મિત્રો, તમામ મિત્રોને વિનંતી કે આ વિડીયો છે એ તમે શેર કરજો. આપણી YouTube ચેનલ ઝલકારી TV પર છે અને લોકોને જણાવજો કે આપણી શું વિરાસત છે. આ કાર્યક્રમને અટકાવવા આવા બીજા વિડીયો પણ આપણે મૂકશું. ત્યાં વિલાસ ખરાબથી માંડીને તમામ મહેમાનો કોણ કોણ શું બોલ્યા એ આપણે વાત. પણ આજે પહેલી વખતનો પહેલો વિડીયો આપણે એ કે મહેશભાઈ વજાય કે આ કાર્યક્રમને અટકાવવા માટે કોણે કોણે આપણને આડાવ્યા, શા માટે એ લોકો અટકાવ્યું કાર્યક્રમ, એનો પણ એની પાસે ખુલાસો માંગવો પડે. તો તમામ મિત્રોને વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમામ SC ST OBC ખાસ કરીને ગુજરાતમાં સૌથી મોટી જેની 35 થી 40% જેવી વસ્તી હશે એવા કોળી સમાજને મિત્રોને દેખાડજો કે આ તમારી વિરાસત છે, એને બચાવવા માટે તમારે આગળ આવવું પડશે. આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.